કાલે દિલ્હી અને આરઆર વચ્ચેની મેચની અંદર લગભગ 450 રન થયા, પણ એ ઇમ્પોર્ટન્ટ નથી. જે ટોકિંગ પોઈન્ટ રહ્યો એ કાયલ જેમિસનનું સેલિબ્રેશન ઓન વૈભવ સૂર્યવંશી. લોકો એવું કહે છે કે કાયલ જેમિસન 31 વર્ષનો છે અને ભાઈ વૈભવ સૂર્યવંશી 15 વર્ષનો છે, તો તમારે થોડી મેચ્યોરિટી રાખવી જોઈતી હતી, આવું સેલિબ્રેશન ના કરવું જોઈતું. હમણાં ગુજરાત વર્સિસ આરસીબીની મેચ હતી અને એમાં મેં થોડા વિઝ્યુઅલ્સ જોયા. અમુક ગુજરાતના ફેન્સ હતા, આમ ને આવું બધું સેલિબ્રેશન કરતા હતા મેચ જીત્યા પછી. બરાબર, કેમ? કારણ કે ભાઈ ક્રાઉડનું સપોર્ટ વિરાટ કોહલી સાથે હતું, આરસીબી સાથે હતું અને અગેન્સ્ટ ધ ઓડ જઈને એમણે મેચ જીતી. આ લોકો એક બોલ નથી નાખ્યો, ફિલ્ડ પર ઉતર્યા નથી અને તો પણ એડ્રિનાલિન રશ હતું. હવે વિચારો, એક બોલર કે જે આટલી બેટ્સમેન ફ્રેન્ડલી કન્ડિશન્સની અંદર, કે જ્યાં નાના ગ્રાઉન્ડ છે, જાડા બેટ છે, પાવર પ્લે ચાલે છે, બેટ્સમેન ડોમિનન્ટ સિચ્યુએશન્સની અંદર એનો પરફેક્ટ યોર્કર એક્ઝિક્યુટ કરે છે. આ જ કાયલ જેમિસન કે જેણે 2021ની અંદર ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી ઇન્ડિયાની સામે, તો એણે આટલું સેલિબ્રેશન નહોતું કર્યું, પણ વૈભવ સૂર્યવંશીની વિકેટને સેલિબ્રેટ કરી. રીઝન? કારણ કે એને ખબર છે કે આ પ્લેયર ઇમ્પોર્ટન્ટ છે. 37 છગ્ગા મારી ચૂક્યો છે, 5 ઓવર અહીંયા રહેશે તો મેચ પલટાઈ દેશે, અને એની સામે આટલું પરફેક્ટ એક્ઝિક્યુશન કર્યા પછી એ સેલિબ્રેટ બી ના કરે, એને એડ્રિનાલિન રશ બી ના થાય, એ એટલો મેચ્યોર બિહેવ કરે, કેવી રીતે અપેક્ષા રાખી શકાય? અને જ્યાં સુધી ઉંમરની વાત આવે છે, આપણે કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર છે, શું ઉંમરને જોઈને તમને 3% વધારે ઇન્ક્રીમેન્ટ મળે છે? કે ભાઈ હા, બધા સાથે હસીને વાત કરું તો 2 માર્ક વધારે મળે છે કોમ્પિટિટિવ પરીક્ષામાં? તો ભાઈ આ કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર આપણે છીએ ને અહીંયા સ્કિલ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ બધી લેટરલ વસ્તુઓ પર એટલું ઇમ્પોર્ટન્સ છે નહીં.